રહી છે। વધુ એક મોટી ખબર હાલમાં જે ખબર સામે આવી છે, એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રી આવાસ માટે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદીને મળવા માટે અજીત ડોભાલ પહોંચ્યા છે। આ એક મોટી જાણકારી। એનએસએ અજીત ડોભાલ જે સીઝ ફાયરની ખબર સામે આવી રહી છે, એ ખબર બાદ હવે આગામી રણનીતિ શું હોઈ શકે છે એ અંતર્ગત એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા અને હાલમાં પ્રધાનમંત્રી સતત સંપર્કમાં જ છે। એનએસએ અજીત ડોભાલ પીએમ આવાસ માટે પહોંચ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી, કારણ કે અમેરિકા તરફથી જે ખબર સામે આવી 48 કલાકથી સતત સંપર્કમાં હતા બંને દેશ સાથે। ત્યાર પછી સીઝ ફાયરની વાત આવી, પાકિસ્તાન તરફથી સીઝ ફાયરની વિદેશ મંત્રીએ ઔપચારિક જાહેરાત કરી અને ભારત તરફથી પણ વિદેશ મંત્રી તરફથી ઔપચારિક જાહેરાત કરી દેવાઈ છે કે ભારત સીઝ ફાયર માટે તૈયાર થયું છે। સીઝ ફાયર માટે હવે ભારતે પણ સહમતિ દર્શાવી છે। તો શું ઘટનાક્રમ સર્જાયો છે, જરા એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ। છેલ્લા 2 કલાક 3 કલાક ગણી લો કે 3 થી 6 ની અંદર આખા દેશ લેવલે શું ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે। છેલ્લા 3 કલાક આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે। જરા એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ગ્રાફિક્સના માધ્યમથી। થોડી જ વારમાં શું થયું છે એની પણ જાણકારી આપને આપીશું। પણ જે ખબર સામે આવી રહી છે, યુદ્ધ વિરામની જાહેરાત બાદ અજીત ડોભાલ પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિની